હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ. ચલો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપી હતી અને જેનું પરિણામ આવી ગયું છે અને જે વિદ્યાર્થી 1-2 વિષયમાં નપાસ થયા છે, તો એમની જે પૂરક પરીક્ષા 2025 યોજાવાની છે, પૂરક પરીક્ષા તમારી જે લેવાની છે, એમાં જો તમારો એક વિષય તત્વજ્ઞાન છે, તમે જો તત્વજ્ઞાનમાં ફેલ થયેલા છો તો સ્પેશિયલ ફોર તમારા માટે આ વિડીયો છે. તત્વજ્ઞાનમાં જે વિદ્યાર્થી નાપાસ થયો છે, ધોરણ 12 અને વિષય તત્વજ્ઞાનમાં જે વિદ્યાર્થી નાપાસ થયો છે, એના માટેનો આજનો આ વિડીયો છે. વાત કરવી છે કે તમે તત્વજ્ઞાનમાં કેવી રીતે આસાનીથી એકદમ સરળતાથી પાસ થઈ શકો છો. ચાલો શરૂ કરીએ કે મારા વાલા વિદ્યાર્થીઓ, તમે તત્વજ્ઞાનમાં 100% પાસ થઈ જશો. હું કહું એટલું તમે કરી લેશો તો તમે આરામથી હસતા કોઈ ટેન્શન લીધા વગર તમે પાસ થઈ જશો. કારણ કે મારી જોડે ભણેલા જે વિદ્યાર્થીઓ છે, એમને આ બોર્ડની જે એક્ઝામ ગઈ છે એમાં મારી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને મારો કોર્સ પરચેઝ કરીને જે વિદ્યાર્થીઓ સ્ટડી કરી છે, એ દરેક વિદ્યાર્થીને 100માંથી 100 માર્ક આવ્યા છે. 99-98 વાળા તો અઢળક વિદ્યાર્થીઓ છે. તો તમે ખાલી શું પાસ ના થઈ શકો? હા, થઈ શકો, પણ મારું કેવું તમારે માનવું પડે. અને હું તમને કહું છું કે આટલું તમે કરી લો તો એટલું તમારે કરવું પડે. બાકી જો તમે તમારું મગજ યુઝ કરો, તમે તમારું માઇન્ડ વાપરો તો પછી કંઈ જ ના થાય. ચલો, આટલું સહેલું છે તત્વજ્ઞાનમાં પાસ થવું. હા, સહેલું જ છે. તત્વજ્ઞાન એકદમ રમકડા જેવો વિષય છે, પણ તમે એને ભણો તો ખરા, તમે એને સમજો તો ખરા. પૂરક પરીક્ષામાં પાસ થવા માટે તમારે આટલું કરી લેવાનું છે. હવે તમને એવું થતું છે કે બેન, અમે એવું શું કરીએ તો અમે પાસ થઈએ? તો મારા ઉપર તમને વિશ્વાસ હોય, તમે મારું કેવું માનતા હોય, તો હું કહું એટલું કામ તમે કરી લો. તમે 100% નહીં, 1000% તમે લોકો પાસ થઈ જશો. તમને વિશ્વાસ નથી આવતો તો તમે ફટાફટ આપણી ચેનલની અંદર એક પોસ્ટનો ઓપ્શન છે, ત્યાં જઈ અને જોઈ લો. ઘણા બધા અઢળક વિદ્યાર્થીઓ એવા છે જેમને 100માંથી 100 માર્ક, 100માંથી 99, 98, 95 માર્ક આવેલા છે. તો તમને મારી ઉપર એક વિશ્વાસ આવી જાય. ચાલો આગળ વાત કરવી છે કે તમારે તત્વજ્ઞાનમાં પાસ થવું છે તો શું કરવાનું છે. તો તત્વજ્ઞાનમાં પાસ થવા માટે તમારે સૌથી વધારે તત્વજ્ઞાનમાં પાસ થવા માટે તત્વજ્ઞાનના જે પેપર સોલ્યુશન છે એ તમારે કરવા પડે. પેપર સોલ્યુશન કરો તો તમને ખ્યાલ આવે પેપરની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે, કયો પ્રશ્ન કયા નંબરમાં પૂછાય છે, શું પૂછાય છે, આ બધું તમને મેથડ એની ખબર પડે. તો હવે તત્વજ્ઞાનનું પેપર સોલ્યુશન કરવું છે, પણ પેપરો અમે લાવીએ ક્યાંથી? તો ચલો, હું તમને એના માટે પણ સરસ મજાની વાત કરી દઉં છું કે જો તમે ધોરણ 12 તત્વજ્ઞાનમાં ફેલ થયા છો તો મારા દ્વારા એક તત્વજ્ઞાનનો પેપર સેટ મેં તૈયાર કર્યો હતો, જે બોર્ડ એક્ઝામ 2025 માટે તૈયાર કર્યો હતો. તો આ જે તત્વજ્ઞાનનો પેપર સેટ છે, એ પેપર સેટમાંથી હમણાં તમારી જે એક્ઝામ ગઈ, તમારું જે રિઝલ્ટ આવ્યું, તમે જે એક્ઝામમાં નપાસ થયા છો, એ એક્ઝામની અંદર બોર્ડ પરીક્ષા 2025માં મેં જે તત્વજ્ઞાનનો પેપર સેટ બનાવ્યો હતો, એમાંથી 95 માર્કનું પેપર બેઠું પૂછાયું હતું. મતલબ 100માંથી 95 માર્કના પ્રશ્નો મેં જે પેપર સેટ બનાવ્યો છે એમાંથી બેઠું પૂછાયું હતું. એટલે જે વિદ્યાર્થીઓ પેપર સેટ પરચેઝ કર્યો તો એમને તો મજા જ પડી ગઈ હશે. એટલે તમને કહી દઉં છું, ખાસ તમારે જો પાસ થવું છે તત્વજ્ઞાન વિષયમાં, તો પાસ થવા માટે તમારે શું કરવાનું છે, તો તમારે મારા દ્વારા જે તૈયાર કરેલો તત્વજ્ઞાનનો પેપર સેટ છે, આ પેપર સેટ તમારે ખરીદીને ભણવાનું છે. તો કે બેન, હવે અમને આ તત્વજ્ઞાનનું પેપર સેટ તો અમે પરચેઝ કરી લઈએ, પણ કઈ જગ્યાએથી અમને આ તત્વજ્ઞાનનું પેપર સેટ મળશે? તો એના માટે હું તમને થોડું સમજાવી દઉં કે તત્વજ્ઞાનના પેપર સેટ માટે તમારે ફટાફટ પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરમાંથી તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે પૂરક પરીક્ષા આપી રહ્યા છે તત્વજ્ઞાન વિષયની, એમને ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર સેટ પરચેઝ કરી લીધો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ફોન આવ્યા હતા અને જે વિદ્યાર્થીઓના ફોન આવ્યા હતા એમને મેં વાત કરી જ છે. એ દરેક વિદ્યાર્થીએ તત્વજ્ઞાનનો પેપર સેટ પરચેઝ કરી લીધો છે. હાલ જે કોઈ વિદ્યાર્થી વિડીયો જોઈ રહ્યો છે અને જેને આના વિશે કંઈ ખબર નથી, તો તમને હું કહું છું કે પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ઘણા બધા છે જેને પેપર સેટ પરચેઝ કરી લીધો છે અને ભણવાનું શરૂઆત કરી દીધી છે. તો તમે કોની રાહ જુઓ છો? ફટાફટ તમે શું કરશો, પ્લે સ્ટોરમાં જઈ અને આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો. જો તમને ત્યાંથી ન મળે તો તમે મને વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો, તો હું તમને એની લિંક મોકલી દઉં છું. ઓકે, ચલો આગળ વાત કરવી છે કે તમને આ પેપર સેટમાં શું મળવા પાત્ર છે, શું મળશે તમને તત્વજ્ઞાનના પેપર સેટમાં.
તો વિદ્યાર્થીઓ, અહીંયા તમને હું વાત કરું છું કે તત્વજ્ઞાનના પેપર સેટની અંદર તમને શું મળશે. તો આ પેપર સેટમાં કુલ 6 પ્રશ્નપત્ર છે. કેટલા? 6 પ્રશ્નપત્ર છે અને એ પણ વિડીયો સોલ્યુશન સાથે તમને મળશે. એકલા પ્રશ્નપત્ર નથી કે હું તમને પેપર આપી દીધા, એવું નથી. પેપર તો છે જ, 6 પ્રશ્નપત્ર તો છે જ, પણ 6 પ્રશ્નપત્રનો વિભાગ A, B, C, D અને E આ દરેકનું મેં સોલ્યુશન, વિડીયો સોલ્યુશન સાથે પેપર સેટ બનાવેલો છે. એટલે 6 પ્રશ્નપત્ર અને ABCDE દરેક વિભાગનું વિડીયો સોલ્યુશન સાથે તમને આ પેપર સેટ મળી જશે. મારું માનો તો તમારે જો તત્વજ્ઞાનમાં પાસ થવું છે તો આટલા 6 પેપર સેટ અને વિડીયો સોલ્યુશન સાથે તમે જોઈ અને 2-5 વખત લખીને પ્રેક્ટિસ કરી નાખો, આરામથી તમે પાસ થઈ જશો. હવે તમારે તત્વજ્ઞાનનો પેપર સેટ મેળવવો છે તો તમારે શું કરવાનું છે? તો અહીંયા જરા તમે થોડું ધ્યાન આપશો કે તત્વજ્ઞાનનો પેપર સેટ મેળવવા માટે તમારે ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. હવે તમે મને જ્યારે વોટ્સએપ, અહીંયા મેં તમને આ નંબર આપેલો છે, આ નંબર ઉપર તમારે મને વોટ્સએપ મેસેજ કરવાનો છે અને તમે મને જ્યારે વોટ્સએપ મેસેજ કરશો ત્યારે હું તમને આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક તમને સેન્ડ કરી દઈશ. બીજું, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની અને વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે. તો તમે ફટાફટ ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, ફટાફટ વોટ્સએપની અંદર જોઈન થઈ જાઓ અને આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક હું તમને વોટ્સએપ કરું છું. તમે ફટાફટ મને આ નંબર ઉપર મેસેજ કરશો. તમારે પેપર સેટ કેવી રીતે ખરીદવો એના માટે પણ હું સરસ મજાનો વિડીયો બનાવેલો છે. એપ્લિકેશનમાં માહિતી તમારે કેવી રીતે રજિસ્ટર કરવું એનો વિડીયો પણ અલગથી બનાવેલો છે. દરેક વિડીયો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તમે મને આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. ઓકે, મારા વાલા વિદ્યાર્થીઓ, તમને 1000% હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે પાસ થઈ જશો. એકવાર વિશ્વાસ કરી અને તમે પેપર સેટ પરચેઝ કરી લેજો. હું તમને ગાઈડલાઇન્સ આપતી રહીશ કે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે, તમારે શું કરવાનું છે. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.